હેલો મિત્રો, એમઆઈ કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 3/4/2026. અત્યારે હાલ હું ડીસા ખાતે કન્વરજીભાઈ વાધણિયાની ફાર્મ પર આવેલો છું. લગભગ ગુજરાતના કોઈ એવું ખેડૂત ના હોય કે જે કન્વરજીભાઈ વાધણિયાને ઓળખે નહીં. ઓળખાણ આપું તો તેઓ સેલિબ્રિટી ખેડૂત છે. હવે મિત્રો, અહીંયા આગળ આવવાનો મારો એક જ મકસદ હતો કે જે ગલગોટા વાવીએ છીએ અને ગલગોટામાંથી કેટલું પ્રોડક્શન થાય, ગલગોટો આપણે ખેતીની જમીનમાં વવાય કે કેમ, એના રિસર્ચ માટે જ આવ્યો હતો. તો કન્વરજીભાઈને રૂબરૂ હું મળ્યો તો એમને લગભગ 28/11/2025ના રોજ 1 વીઘામાં ગલગોટાનું અઢી વીઘામાં ગલગોટાનું પ્લાન્ટેશન કરેલું છે. તો એમના આર્થિક રીતે જોઈએ તો આવકમાં કેટલું થયું એ બધું આપણે એમના સાથે પૂછપરછ કરીએ. કન્વરજીભાઈ, નમસ્કાર. પહેલાં તો આપનો અને આપણા ચાહક મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે મારા ફાર્મની મુલાકાત લીધી, અને તમે પણ ઈચ્છો છો કે ખેડૂતોને એક નવી માહિતી અવારનવાર આપણે આપવાની છે. બરાબર. તો ગલગોટાની ખેતી એ બહુ સારી ખેતી છે. પહેલાં તો આપણી જમીન સુધારે છે, નેમિટોડ મટાડે છે. બરાબર. ગલગોટામાં ઘણી બધી થ્રિપ્સ ને એવી કોઈ એટેક આવતો નથી હોતા. ખાસ કરીને એમાં કદાચ કોઈ ફંગસ એકવાર આવતી હોય છે અને મહિનામાં એકાદ ઈયળની દવા મારતા હોય છે અમે. બરાબર. અને એ પણ હલકી. અને ગલગોટા આપ સૌ ઘણા સમયથી મારા વિડીયો જુઓ છો. ઉત્તરાયણ પછી અમે વીણવાનું ચાલુ કર્યા હતા. આજે સળંગ 2-2.5 મહિના વીણવાનું ચાલુ છે. હજુ પણ આ જે લાગેલા છે એ પ્રમાણે એવું દેખાય છે કે હજુ 1 મહિનો તો કોઈ થવાનું નથી આને. બરાબર. તો ગલગોટા વર્ષમાં 2 વખત વાવી શકાતા હોય છે. એક તો 5માની 15 થી 6ઠાની 15 સુધીમાં, અને એક 11મો અને 12મો મહિનો. તો સમયસર એના ભાવ મળતા હોય છે. ગલગોટામાં ખાસ કાળજી રાખવાની હોય કે વૈધર ચાલતા હોય તમે વેણવા નહીં. વૈધર બીજા ચાલતા હોય ને, અમારા જે ગુજરાતીમાં આપણા કમુરતા ને એવું ચાલતું એ ટાઈમે નહીં વીણવાના, જેથી કે માર્કેટમાં ભાવ નથી આવતો. હજુ અમે ફાગણ મહિના નતા વેણ્યા, ચૈત્ર મહિના માતાજીનો પ્રસંગ હતો એટલા માટે અમે સ્ટોક કર્યો હતો અને સારા ભાવ પણ મળી ગયા છે. સારું, મારે એ પૂછવું હતું તમને કે અમે 15/5 પ્લાન્ટેશન કરીએ. અમારી જોડે પપૈયાનું પ્લાન્ટેશન છે. એમાં ગાળો અમારો હોય છે 8x6. તો 6 ફૂટમાં અમે 2 પ્લાન્ટ લગાવી શકીએ? હા, 100%. અને તમે જે હાલ વાવશો ને 5માની 15 પછી, તો સામે શ્રાવણ મહિનો આવે છે, તો આખો ધાર્મિક મહિનો. એના પછી ગણેશ ઉત્સવ આવતો હોય છે, એ 10 દિવસ ચાલે છે. એના પછી નવરાત્રી 9 દિવસ ચાલે છે. એના પછી દિવાળી આવતી હોય છે. તો સામે ખેડૂતોને સારા ભાવ પણ મળી જતા હોય છે. આપણી વેરાયટી એકદમ સેફ છે. પવન બીજું આવે ને ગમે તેમ તો તૂટવાનો પ્રશ્ન રહેતો નથી. હાઈટ પણ માપની જ છે, એકદમ ભરાવદાર છોડ છે. ખાસ તો એ કાળજી છે. બીજા નંબરમાં ગલગોટામાં છોડ 1 કિલોથી લઈ અને 5 કિલો સુધી પ્રોડક્શન આપતો હોય છે. એક પ્લાન્ટ એવરેજ લગભગ 3 કિલો તો ગણી જ લેવાનું. 3 કિલોની આપણે ગણતરી કરીએ તો અમારા પપૈયાનું 1000નું પ્લાન્ટેશન હોય તો અમારી જોડે 3 કિલો પ્રમાણે ગણીએ તો 6000 કેજી માલ નીકળે. 100%. એવરેજ ભાવ કેટલો મળે? એવરેજ ભાવ તો 20 થી લઈ અને 120 સુધીના ભાવ હોય છે. આપણે 30 રૂપિયા જ મૂકીએ. હા, એટલે 30 રૂપિયા મૂકો ને તો એ 3/18 1,80,000 થાય છે આવક થાય વધારાની. અને જો કદાચ 20 રૂપિયા મૂકો તો 1,20,000 રૂપિયા. તો જો ખેડૂતો આ રીતે આંતરપાક ઉપર આવે તો જમીન પણ સુધરે, અને 1,20,000 રૂપિયામાં પપૈયામાં કદાચ 20,000 ગલગોટામાં ખર્ચો કરે તો 1 લાખ રૂપિયાને ચોખ્ખો નફો રહેતો હોય છે. તો 1 લાખ રૂપિયાની અંદરથી એમનો ખર્ચો બધો પપૈયાનો નીકળી જતો હોય છે, અને પપૈયા ચોખ્ખી આવક રહેતી હોય છે. બીજી ખેડૂતને એક મૂંઝવણ હોય છે કે આને વેચવા માટે શું કરવું? વેચવા માટે ખાસ તો જો અમદાવાદમાં મોટું માર્કેટ છે, ફૂલ માર્કેટ છે. હા, મહેસાણામાં, વડોદરામાં, રાજકોટમાં મોટું માર્કેટ છે. અહીંયા ટન ઉપર માલ જતો હોય છે. અને બીજું તો હાલ સોશિયલ મીડિયાનો જમાનો છે, તો એમાં આપણે આજે ગામવાળાને ખબર પડે ને કે તો એક ગામમાં દર વખતે 1 એકર તો ઓછું પડે ખેતી. હા, બધા માતાજીના કામમાં ને હવે તો ફૂલની રસમોમાં ખૂબ વપરાતા હોય છે. એટલે અમે બલ્કમાં વાવીએ, ધારો કે પપૈયા બલ્કમાં વાવીએ છીએ અને જે વેચીએ છીએ એમ બલ્કમાં ગલગોટા કરીએ અમે, તો વેચવા માટેના કોઈ પ્રોબ્લેમ આવું નહીં? લગભગ નથી આવતા. જો આમાં કેવું છે, શાકભાજી જેવું નથી હોતું. આપણે ફૂલનો છોડ ઉપર 15 દિવસ સુધી સ્ટોક કરી શકીએ છીએ. એવું નથી હોતું કે એને તોડવું જ પડે. હા, તમે એને સ્ટોક પણ કરી શકો છો અને પૂરું નીકાળી પણ શકો છો. એટલે લાંબો ટાઈમ રહે તો બગડે નહીં? ના, 10 થી 15 દિવસ તમે એને વળગ્યું રાખશો તો બગડશે નહીં. બરાબર. તો ફાયદો છે. હા, અને આ વસ્તુ તમારી ચોમાસાની વસ્તુ છે, એટલે ચોમાસામાં બધી જગ્યાએ ફૂલ નથી થતા હોતા. કદાચ શિયાળે બધા વાવી શકે, પણ અમુક વિસ્તાર એવા હોય ચોમાસામાં કે પાણી અંદર ઉતરતું જ નથી હોતું, તો પાણીમાં તો ગલગોટા થવાના નથી. એટલે ફૂલ અમારે એકચ્યુઅલી પપૈયામાં તો બેડ જ હોય છે. હા, તો બેડ ઉપર કોઈ તકલીફ નહીં. એટલે એનો કોઈ પાણીનો તો કોઈ થવાનું નથી.
ટૂંકમાં ખેડૂતો પપૈયામાં વાવું તો કોઈ નુકસાનમાં સારામાં નહીં. સારું સાયન્સ એવું વિજ્ઞાન એવું કહે છે કે નેમિટોડ મટાડવા માટે પપાઈની આજુબાજુ 2 છોડ હોય તો છોડને નેમિટોડ આપતો નથી. નેમેટોડ આપતો હા, નહીં. એના માટે ખાસ એની જરૂર છે. તો મિત્રો તમે કન્વરજીભાઈને મેં જે પ્રશ્નો મારા મૂંઝાતા એ પ્રશ્નો મેં પૂછ્યા, તો આપણે પપૈયામાં વાવીએ તો આમાં કોઈ નુકસાન નથી, આપણને વધારાની આવક મળે છે. 100%. અને અગાઉના મારા એક વિડીયોમાં મેં તમને એક વિડીયો મૂકેલો છે, તમે જોજો. મહેન્દ્રભાઈએ 2 વીઘા કર્યા હતા કોટ, વિજાપુર કોટ ત્યાં આગળ. એમને પણ 1.5 લાખની આવક તો લીધી જ હતી. એટલે આ ભવિષ્યમાં આપણે હવે જો 15 પોચ પછી પ્લાન્ટ બલ્કમાં લાવીને આપણે વાવીએ તો આમાં સારું જ રહેશે, કંઈ ખોટું છે નહીં. તો વધારાની આવક આપણને મળવાની જ છે. અને અમે 6 ફૂટનો ગાળો તો આપણો છોડી જ દેવાનો છે, પપૈયું તો ઊંચું જવાનું છે. એટલે નીચેના ભાગમાં એક વખત કલકોટા અમારા કાયમી ખાતર તો એને નુકસાન નથી કરવાના. છોયલો આવવાનો છે તો એના માટે અનુકૂળ જ છે ને. સારામાં સારું. હવે સાહેબ આપણે આ વખતે ગલગોટા છે ને એવરેજ 40 રૂપિયા મોટા પ્રમાણનો વેપાર કર્યા છે. તમારો વેપાર 20 રૂપિયા થોડા દિવસ કર્યા હતા તો સામે 60 રૂપિયાનો વેપાર કર્યા હતા આપણે. એટલે એવરેજ 4 ભાવ બેઠો છે. બરાબર. અને મારી મહેનત સારી રીતે 5 કિલો પ્રોડક્શન મળી છે એક છોડ પાસે. અત્યારે 5 કિલો આવી ગયું તમારે. એક વીણી અમારી 1 ટન નીકળતી હતી. 1 ટન. હા, વચ્ચે એક વીણી ફાગણમાં સ્ટોક કર્યો તો 2 ટન નીકળી, એક જ વીણી 2 ટન નીકળી. બરાબર. તો આમ તો આપણે વકડાકી માહિતી નથી આપતા હોતા, કારણ કે ઘણા ખેડૂતોના માંડ છેડા ભેગા થતા હોય છે. બધા ખેડૂતો આટલા 10% ખેડૂતોને સારી આવક મળતી હોય છે. તો હું માનું છું કે મારો તો જે ગયા વખતે આપણે ગલગોટા કર્યા હતા તો 3 લાખની આવક થઈ હતી. આ વર્ષે કેટલું? આ વખતે લગભગ 2.5 વીઘામાંથી 5-1 લાખ રૂપિયાની આવક એના ઉપર જશે, અંદર નહીં હોય. અને હજી તો આવવાની જુદી, અને હજુ આવવાની ચાલુ છે. આ વખતે આ જે લોંગ ટાઈમ ચાલ્યું ને એ બહુ સારું કર્યું. ગયા વખતે ચૈત્ર મહિના મારે ફૂલ પૂનમ બસ પૂરા થઈ ગયા હતા. આ વખતે હજુ અમારું 20 તારીખ સુધી બુકિંગ છે અને ફૂલ પણ સારા છે. તો આ વખતે સારું રહેશે, એના કરતાં પણ સારું રહેશે. સારું. અમે ખેડૂતોને કન્વરજીભાઈ ભભળાઈએ આ વસ્તુ તો બરાબર છે, પણ વેચવા માટેનું અમને જરા પ્રોપર માર્ગદર્શન આપજો. અમે પૂરા પ્રયત્ન કરશું. આપણું એક જ લક્ષ્ય છે કે આપણા વિસ્તારના ખેડૂતો આંતરપાક કરી અને 2-3 પાક સાથે કરીને સારી આવક મેળવે. તો તમારું પણ સારું કામ છે ને અમે પણ તમારી સાથે છીએ. ખેડૂત મિત્રો, જો હવે જે મૂંઝવતા હતા એ પ્રશ્નોનો આપણે કન્વરજીભાઈને પૂછીને સોલ્યુશન લાવ્યું. અને હવે જો વાવવા ના થાય તમારે તો તમે મને ફોનથી પ્લાન્ટનું બુકિંગ પણ કરાવી શકો છો. કારણ કે મારી જોડે ઘણા નર્સરીઓના ફોન આવ્યા ગલગોટા માટે, પણ મેં એક જ વાત વિચારી હતી, કન્વરજીભાઈનો સંપર્ક કરું. એ જે વેરાયટી વાવું છે, હા, ગોલ્ડન 11 પિનલ સીડની આ જ વેરાયટી બજારમાં સારામાં સારી ચાલે છે. મેં ફૂલ બજારમાં પૂછપરછ કરી તો આ જ વેરાયટી સારામાં સારી ચાલે છે, ઊંચામાં ઊંચા ભાવ મળે છે. એટલે આજે આવ્યો તો ડીસા ખાતે હું પપૈયાનું પ્લાન્ટેશન કરેલું છે એનું ફિલ્ડ વિઝિટ માટે. તો મને યાદ આવ્યું તો કન્વરજીભાઈ દુકાને મળ્યા અને મેં એમને કહ્યું કે તમે જો મારો રૂબરૂ આવો તો આપણે એક વિડીયો ઉતારીએ અને જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું રૂબરૂ સોલ્યુશન લાવીએ, નિરાકરણ આવો. અને ખેડૂતોને વાવવું હોય તો એ વિચાર્યું. એટલે જે તે પપૈયા વાયેલા ખેડૂતોને જો આ ગલગોટા કરવા હોય તો મારો સંપર્ક મૂકજો. મારું તો સાહેબ એક જ વસ્તુ છે કે બધેના વાવો તો કોઈ નહીં, પણ અડધા ભાગમાં તમે વાવી અડધા ભાગમાં એક ચેક કરજો, મજા આવશે. બરાબર બરાબર. એટલે તમે આ વિડીયો જોઈને તમારા વાવવાના હોય તો મારો સંપર્ક કરજો ટેલિફોનિક. અને મિત્રો ખાસ રાત્રે 8 વાગ્યા પછી ફોન કરો તો બહુ સારું રહે. દિવસે બીજી હોય બધું શિડ્યુલ આપણા, અને એના કારણે તમને ન્યાય અમે આપી શકતા નથી. એટલે રાત્રે કરો તો તમે જે ફોન પર વાત કરો એ નોટ પણ કરી શકીએ અમે. ફિલ્ડમાં હોઈએ તો તમે ફોન કરો અને અમે ભૂલી જઈએ. કાકા મારી ઉંમર થઈ 65 વર્ષ, એટલે યાદશક્તિ પણ હવે ધીમે ધીમે મંદ થાય છે. પણ પ્રયત્ન એક જ છે કે ખેડૂતને વધુમાં વધુ ફાયદો કયો થાય તો એ જ બતાવવું છે. તો આજે આપણે ઈડર છોડીને છેક ડીસા ખાતા આવ્યા અને આજે સમય બગાડ્યો કન્વરજીભાઈને. દુકાનથી જ મેં બોલાયા સ્પેશિયલ, અત્યારે હાલ દુકાન પર જ બેઠેલા હતા. તો તમારા માટે જ આ વિડીયો ઉતાર્યો છે, જોજો તમે. અને આના બાબતે કોઈ પણ લાઈક હોય તો કોઈ પણ કોમેન્ટ હોય તો મને ફોનથી કરતા રહેજો. અને અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને લાઈક આપતા રહેજો. જય જવાન, જય કિસાન. આભાર.